ખેડૂતનો દીકરો ખેતી કરે છે ને એમાં કાંઈ ખોદકામ હાલે છે, એમાંથી સમકદાર એક પથ્થર નીકળે છે. છોકરાને ચૂક છે સમકદાર, આ હીરો તો નહીં હોય ને. છોકરાને થયું કે આ હીરો છે, કારણ કે મનનું કારણ થઈ ગયું હીરો, આ હીરો જ છે. અને જાય છે બસમાં બેસીને, શહેરમાં જાય છે ને ઝવેરી બજારમાં જાય. નામ હોય ઝવેરી બજાર પણ હોય નહીં કોઈ. એક પછી એક વેપારીને દેખાડે છે. જો તો બાપા, તો વેપારી જોઈને કે બાપા આ તો કાચ છે. બાપુ નક્કી કરી લીધું છે કે હીરો છે, સપના જોઈ લીધા કે આને હું વેચી કરોડો રૂપિયા આવશે, હું ફાર્મ બનાવીશ, ગાડીઓ હશે, બંગલા હશે. ભણે જ આખું ઊભું કરી નાખ્યું. હવે એમાંથી બહાર નીકળવું કેમ? એક 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 વેપારી પણ અંદરથી અરે અરે અને પીડા થાય ને બાપુ, પછી બહુ આનંદ આવે. હા, મેં તો આવું માન્યું છું, હું આમ છું. હાજ પડવા આવી, તમામ ઝવેરી પૂરા થઈ ગયા. અને જ્યાં બારો નીકળવા ગયો ને બાપુ, સદગુરુ ગોતી લેતો આવી આવો. અને સાચી વાત તો એ જ છે, ગુરુ જ ગોતતા હોય છે કે તું લાયક છો, અહીંયા આવ્યો. બાકી તો દુનિયા, મેં કીધું ને કે બારણા દબે દબીને બેઠા હોય. કાક બાપુએ કીધું એમ કે કઈક ફરે છે બજારે, તારા બારણાને રોકીને જોઈ વિચારી ખોલજે તારા તિજોરીના દ્વાર. છેલ્લે બારો નીકળવા ગયો એટલે બુઢો વેપારી બેઠો હતો. એને બોલ્યા, એ બેટા અહીંયા અહીંયા દીકરા. એક દુકાન બાકી હતી, બુઢા હતા એટલે છોકરાને થયું કે બધાએ કીધું ને બાપાને ક્યાં હવે હેરાન કરવા, હાલી નીકળી જાઓ. અને પછી ગામડાની છેલ્લી એક બસનો સમય છે અને ત્યાં નહીં પગું બસ વહી જાય. જ્યાં ઉતારે બહાર નીકળવા જો ની બાપાએ હાથ કર્યો, દીકરા અહીંયા બેટા, અહીંયા મારો દીકરો આવે છે. સવારથી તું આવ્યો છો બેટા, સવારથી તું આ ઝવેરી બજારમાં ફરે છો. આવ્યો ત્યારે તેજમાં હતો, આનંદમાં હતો, અત્યારે તું નિરાશ થઈ ગયો છો. કેમ બેટા, કાંઈ ખરીદવું હતું, કાંઈ વેચવું હતું, કામ હતું બાપા? કે બાપા વાત જવા ગયો ને મોડું તો નહીં નહીં, મને વાત કર મારો દીકરો. એટલે કીધું કે આવ્યો છું બાપા, એક મને કંઈક વસ્તુ જડી છે, ચમકદાર ભાળી, એટલે મને એવું લાગ્યું કે હીરો છે. હીરો સમજીને આવ્યો છું, પણ બધાએ કીધું કે આ તો કાચ છે. આવા જગતમાં બહુ છે કે તમે ક્યાં બરોબર છો. બાપા કે મને તો દેખાડ બેટા. કે બાપા બધાએ કાચ કીધું એટલે લાવ તો સહી આપ્યું. બુઢો જોઈને એક જ શબ્દ બોલ્યો, કોણે કીધું આ કાચ છે? કોણે કીધું આ કાચ છે? કીધું ને હવારનો પોરખ મોઢામાં આવી ગયો કે આ બધા કહે એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કહીશ બેટા. ઓલું નથી દીકરા ગધેડાની વાત, દ્રાક્ષ ન અંબાણી પછી કીધું ખાટી છે. હા, એમાં આંબીએ કેમ નથી ને એટલે કાચ કીધું હશે. કોઈ ખરીદવાની કોઈને આમ તાકાત નથી. આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને અને જે કિંમત થાય ને એ કિંમત આની થાય. આવું કિંમતી છે આ કે હવે હું ખરીદી શકું એવી તાકાત નથી. પણ રસ્તો લઈ લીધો, આ સદગુરુ રસ્તો કરી લીધો. મારી ભેગો બી આવી, ગુરુ બાપુ માં ભેગા લઈ લે, મારે હારે આવી જાય બાપ ભેગો બે, આગળ ન રાખે પાછળ ન રાખે, ભેગા લઈ લે ને તો જ હરખું દેખાય. હામાં બે હાડે તો ડાબુ જમણું થઈ જાય છે. ગુરુ ભેગા લઈ લે, મારી ભેગું આવે. મારી કે પણ મારા શેઠ, હું ગરીબ માણા છું એટલે જ કહું તું મારી ભેગો રહે, હું તને મહેનતાણું આપું અને તારા હાથે જ આ તિજોરીમાં આ હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રહે. અને તિજોરીમાં હીરો મૂકી દીધો અને ભેગો રહી ગયો. શેઠ છે અને ધીરે ધીરે પગાર દેતો જાય અને ઘરે બધું પોગાડતા જાય અને આને ધીરે 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 એમ કહેવાય કે લાઈનમાં લીધો. સંત કરે આપ સમાન. પારસ મણી તો હોનું કરે છે લોખંડને, મણી નથી કરતું. આ એની જેવું કરી નાખે. નરસિંહ સોરી માં મીરાબાઈ વૃંદાવન વયા ગયા અને અહીંયા ભક્તજનો, કારણ કે ભક્ત મંડળ ઘણું હતું ત્યારે, અનુયાયો ખૂબ માં મીરાના અનુયાયો મેવાડમાં. અને ત્યારે દુકાળ પડ્યા, બીમારી થઈ, ત્યારે અનુયાયોએ બાપુ તેથી આંદોલન કરેલું
અને રાણા ભોજને કીધેલું. રાણા ભોજ બહુ પવિત્ર હતા. એનો દયર જે રાણા વિક્રમ હતા એ આ બધું કરતા હતા. શું કામ કે આ ભેગા ન રહે. આને જો કદાચ સંતાન થઈ જાય તો મોટા ભાઈનો દીકરો ગાદીએ બેસે, આપણે ન બેસી શકીએ. એટલે આ કોઈ રીતે ભેગા ન રહેવા જોઈએ. મીરા તો અહીંયા રહેવા જ ન જોઈએ. એ બહુ મોટી વાત છે.